કે ચિત્તમાં કોઈ ડર ન આવે, એ સાચું નથી. કોઈ વસ્તુ સતાવે એ મૂળ અજ્ઞાનનું કારણ છે. અને જ્ઞાનનું કારણ કેવું છે? શાંતિ, ધીરજ, ઉત્સાહ. પ્રેમમાં એવા મંત્ર બની જાવ કે શત્રુનો અંત ના રહે અને મિત્રતાનો અંત ના રહે. અને મિત્રો પ્રત્યે પ્રેમ હોય તો નિષ્કામ હોય. સંતોને જે વાત અવશ્ય ખ્યાલ રાખો. અને ક્રોધને વેદના તો તમે સમતોલ રાખજો. તરાજાની અંદર વજન સમતોલ 20 કિલો મૂકી તો લેવરાયું 40 kg છે. એ સાધનનું એ ભક્તનું એ જ્ઞાનનું લક્ષ્ય કરવાનું. વજનરૂપી વિચાર આપણા કામ જ નથી. પવિત્ર વિચારો હોવા જોઈએ. જો નિષ્કામ જો તમારી અંદર આવી જાય વિચાર, એટલે તમારા ઘરના દરેક કાર્ય સિદ્ધ કરી દેવાના. એકદમ નહીં આવે છે. મને તમને સાધુ કે સંત અભ્યાસ કરતા જાય અને વિચાર છોડતા જાય. વિચાર છોડવાનો કઈ કેવી રીતે ભાઈ જોવાય છે? ના, એ બધી સૂક્ષ્મ વિચારધારા છે. અને એને શુદ્ધ કરવા માટે, એને પવિત્ર કરવા માટે, એને પ્રેમળ બનાવવા માટે આપણે પરમાત્માનું ચિંતન કરીએ છીએ. વાલાઓ, અને ત્યાં તો ભીમાવ જ નહીં. બસ જો ત્યાં ભીમાવ વાત કરે છે તો માન લેવું કલ્પ છે, પામર છે, બધું જ કામ છોડી ગયું. જબ તમારા મનની સ્વભાવ હતી, તમારા છત્રી ચંચળતાઓ પછી મારા બંને, મારા સદગુરુ, મારા સંત, મારા ભગવાન, મારી શક્તિ, તમારા અંતસ્કરણની સંખ્યા. હું બોલું છું પણ ઉચ્ચારણમાં રહીને શબ્દ આપું છું. હું શબ્દનો ઉચ્ચાર કરું છું. મારો ભગવાન, મારી જનેતા તમારા પ્રાણોની અંદર મુગ્રમંડળ વિચારો પર એ ધન્ય. તો મારા ગુરુદેવ, મારા સદગુરુ, મારા સંત, મારા ઋષિઓ તમારું કાયમ કલ્યાણ કરી દેવાના. હે ભારતી, વિશ્વના યજ્ઞનું મૂળ છે, ડર છે એ વાસનાનું મૂળ છે. જો તમે સતત નિષ્કામ હોવાથી ભક્તિનો રસ લેતા હો, ભક્તિ એટલે શાંતિનું સ્થાન છે. એ તમને ઊંચા વિચારોમાં, પવિત્ર વિચારોમાં લઈ જશે. એ સતત છે. ગુણોથી સાક્ષી થાવ અને પવિત્ર ગુણ સત્ય, પવિત્ર ગુણ ત્રણેય ગુણોને પવિત્ર ગુણ કરો. બીજા બહારના લક્ષણો હોવાથી, બહારના વિચારો હોવાથી તમે લક્ષ્ય મજબૂત નથી બનાવતા. જો ભીતરમાં ભીતર, ભીતરમાં ભીતર, ભીતરમાં ભીતર, ભીતરમાં ભીતર બસ ચંદ્રો ચાલવા કરો, પ્રાર્થના કરો. વૈષ્ણવમાંથી એવું વૈશાખ સૈન્ય
એટલે વિષયવાળા ફરક નથી. વ્યસન એકબીજાને છોડાવે એ મરદ કહેવાય. બસ 5, 25, 50, 100, 1000 એક વ્યસન હોય તો 50 જીવને વ્યસનથી બચાય અને પોતે બચી જાય તો મંદિર જીવાલાઓ એ ગુરુચરણ જીવાલાઓ ગુરુની સાધના જીવાલાઓ ગુરુ પ્રત્યે રાગદેશતા હોય ગુરુ પ્રત્યે અભાવના હોય એ સાચો શિષ્ય જીવાલાઓ. ગુરુ આત્મના જાણકાર હોય છે ભગવાનને જાણકાર હોય છે. વધુને વધુ ગુરુચરણ ઊંચી વસ્તુ છે. સદગુરુ તમારું કાયમ કલ્યાણ કરી રહ્યા સતત એકબીજાને જાગૃત કરી એકબીજાને સાચા રાહ પર એ સાચું માર્ગ ચલાવવા એ પવિત્ર દુનિયા ચલાવવા. રામ કૃષ્ણ સીતા એવા શબ્દનો ઉચ્ચાર કરો કે તમારા કોઈ દખલ ઊભી ના થાય. સતત આનંદ કરો. જય શ્રી કૃષ્ણ.